ગેસ, રિફ્લક્સ, એસિડિટી, કબજિયાત, અપચ એટલે ઇન્ડાઇજેશન જે કહીએ, જેમાં દર્દીને એમ લાગે કે એમનું પેટ બરાબર નથી, એનો પ્રચલન વધતું જ જાય છે. અને એની પાછળ ઘણા બધા કારણો છે. પહેલું કારણ જે હું માનીશ એ જે વેસ્ટર્નાઇઝ ડાયટ એટલે કે પશ્ચિમી જે ખાનપાનનો એક રહનસહનનો એક પદ્ધતિ છે એ આપણા દેશમાં એડોપ્ટ કરવામાં આવી છે. આજની તારીખમાં કોઈ બિલ્ડિંગ જેની અંદર લિફ્ટ હોય અને દાદરા હોય, લોકો લિફ્ટ લેવાનું પસંદ કરતા હોય છે. લોકોને 2 કિલોમીટર દૂર બી જવું હોય તો સાધન લઈને જતા હોય છે. બરાબર છે. જૂના જમાનામાં આ વસ્તુ નહોતી, લોકો ચાલતા હતા અને એ એક્સરસાઇઝ જ તમારા નિત્યક્રમને એટલું રેગ્યુલેટ કરતી હતી કે પેટના રોગો સામાન્ય રીતે આપણને બહુ નડતા નહોતા. એટલે કે એક સિડેન્ટરી લાઇફસ્ટાઇલ જે કહીએ, બેઠાડું જીવન જે કહીએ, એ એના માટે એક મુખ્ય કારણ છે. બીજું છે આપણું પશ્ચિમી સભ્યતાનો જે સૌથી ખરાબ તત્વો એડોપ્ટ કરવાની એક જે ટેવ છે, જેમ કે એ વસ્તુઓને અમેરિકા જંક ફૂડ કહે છે. જંક એટલે કે કબાડ, જેની કોઈ વેલ્યુ નથી, અને આપણે એ વસ્તુ ખાઈએ છીએ. નોટ ઓનલી દેટ, આપણા ત્યાં અત્યારે જ્યાં બાળકો રાતના 2 વાગે અને 4 વાગે બી જમવાની વસ્તુઓ લેતા હોય છે, એ પેટના રોગોને એક જાતનો બૂસ્ટર શોટ આપે છે, આમંત્રણ આપે છે. અને એના કારણે ઓબેસિટી જે કે સ્થૂલપનો છે, જે વજન વધી જવાનો પ્રોબ્લેમ છે, એ હવે જેમ આપે બહુ સરસ વાત કહી કે વૃદ્ધાવસ્થાનો હવે રોગ નથી. મારા યંગેસ્ટ પેશન્ટ જે મોર્બિડ ઓબેસિટીના છે એ 3.5 વર્ષનો છે. શું વાત કરો છો? જી. પ્રોબ્લેમ એ છે કે આપણા દેશમાં હવે કન્વિનિયન્સને પ્રાથમિકતા આપવામાં આવે છે. આપણો એક દેશ એવો હતો જ્યાં દિવસમાં 3 વખત તમને સરસ ફ્રેશ જમવાનું મળતું હતું. હવે વસ્તુ ફ્રીજમાંથી કાઢવામાં આવે છે કે પેકેટ ખોલીને ખવડાવવામાં આવે, રેડી ટુ ઇટ. કોઈ પણ વસ્તુ જે રેડી ટુ ઇટ છે એની અંદર પ્રિઝર્વેટિવ્સ હોય, એડિટિવ્સ હોય, અને એ વસ્તુ જ્યારે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હોય કે જે કુકીઝ છે, ચિપ્સ છે, એરેટેડ ડ્રિંક્સ છે, જે આપણા કોલ્ડ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ જે આજકાલ છોકરાઓમાં પ્રચલન બહુ થતું જાય છે, એ વસ્તુઓના કારણે આપના પેટના રોગો વધતા હોય છે. ત્રીજી વસ્તુ છે ડાયાબિટીઝ માટે હિન્દુસ્તાન આજની તારીખમાં, આપણો દેશ ભારત વર્ષ અનફોર્ચ્યુનેટલી ડાયાબિટીઝની કેપિટલ ઘોષિત કરવામાં આવી છે. આપણા ત્યાં ડાયાબિટીઝનો વર્કલોડ એટલું બધું વધી ગયું છે અને એના ઘણા બધા કારણો છે, પણ આપણો ડાયટ આમાં એક કારણ મુખ્ય રીતે બજાવતું હોય છે. બરાબર છે. તો પ્લસ છેલ્લી વાત નિશિતભાઈ, કેમ કે આ તો બહુ લાંબો ડિસ્કશન છે, સ્ટ્રેસ, ચિંતાનો જે પ્રમાણ છે જે વધતું જાય છે, એના કારણે એસિડિટી, ગેસ, અપચ, ઇન્ડાઇજેશન એ બધું જોવા મળતું.